કેમ છો? આજના બ્લોગની શરૂઆત થાય છે રાતથી. રાત્રે વાગે છે 9:04. એક બ્લોગ એન્ડ કરે, એક બ્લોગ ચાલુ રહે. હા, લોકો જે પ્રમાણે આગલા ગઈકાલના બ્લોગમાં વાત કરીએ એક જગ્યાએ જાય છીએ, એ તમને આગળ જઈને ધીરે ધીરે રિવીલ થશે. ભગવાનનું જ છે, માતાજીનું જ સ્થળ છે, ત્યાં હવનમાં જાય છીએ. બરાબર. એટલે હવે તાળાને એ મારે છે એના પપ્પા. એક મિનિટ જીનીસા વાત કરે. ગાઈસ એક મિનિટ. હા તો હે ગાઈસ હે ગાઈસ. સો ગાઈસ લાઈક જો મે બી ક્લુ તો ઓબ્વિયસલી મળી જ જાય, કારણ કે નોરતાનો ટાઈમ છે, ભગવાનની વસ્તુ છે, હવન છે. હા હવન છે, પણ એ જગ્યાએ છે ને અમે લોકો તમારા લોકોની યાર કોઈ દી નથી ગયા ઓફકોર્સ. સો આ વખતે તમે લોકોની જગ્યા આખી દેખાડશું. અહીંયા ગરમીમાં અલગ વાતાવરણ હોય, વરસાદમાં અલગ વાતાવરણ હોય. પિયરના 2 કુળદેવી છે, એમાંથી એક કુળદેવીનું ત્યાં અમે લોકો મારા કાકાના દીકરાના 12મો વાળમાં ગયા હતા, અને આ વખતે આવતીકાલે મારા પિયરના બીજા કુળદેવી છે ત્યાં જાય છે. કઈ જગ્યાએ શું એ તમને કહેશું. જોર જોર से बोल के लोगों को मैं बता दे. તો ગાઈસ મેં અભી કુછ તો ગાઈસ અત્યારે કઈ પહેરતી નથી, ચપ્પલ એવું કઈ અહીંયા કઈ છે નાનીને ઘરે છે ને મારા ચપ્પલ અને બૂટ બે અહીંયા પડ્યા છે, અને તેમાંથી બૂટ પહેરાશે નહીં, એટલે અત્યારે આપણે દિવસે અપુજ રહેશે સવારે એક ટાઈમ. હા જો સાંજે તો આપણે આવી જશું. આવતીકાલ છે ને સવારે તે પપ્પાએ ભેગું આવવું પડશે, કારણ કે જે પપ્પાને છે ને અહીંયાથી આ વખતે પપ્પાને જે જવાનું છે ને એની તો અલગ અલગ જગ્યાએ હોય છે એની ઓફિસ. તો પપ્પાને છે ને અહીંયાથી પાસે થાય છે, અને સ્કૂટરમાં એકાદ વાર રિક્ષાને કરીને જવું, તો એટલે પપ્પાની હારે ત્યારે અમે લોકો જઈએ છીએ. ગાઈઝ એ થોડુંક ઓલું નહીં આવતું હોય. ઓકે ગુડ મોર્નિંગ ઓલ. 4:15 વાગ્યા જ બ્લોગની શરૂઆત થાય છે. જેની અહીંયા ડ્રેસિંગ માટે બેઠી છે. રીનું ગુડ મોર્નિંગ કહી દે. અને હું તૈયાર થાઉં છું. 4:30 વાગે અમારે લોકોને નીચે ઉતરવાનું છે, જવાનું છે હવન માટે. એની માટે 4:30 ઓલરેડી થઈ ગયા છે. 4:15 મેં ઘડિયાળ બતાડી. ચલો મળીએ. આજ જીનીસા એમ કહે છે કે એ ડ્રેસિંગ પોતે કરશે, એટલે એ ડ્રેસિંગ કરે છે ત્યાં હું બ્રશ કરીને નાહી ધોઈને એની માટે જાઉં છું. કર તું ડ્રેસિંગ કર, ભલે વાર લાગે થોડું. જીનીસા કહે છે કે એને વાર લાગે. વાત સાચી છે, એને પેઇન થાય છે, મારી મેળે કરે છે ડ્રેસિંગ, એટલે સમજવું જોઈએ. વાર લાગે જ, પણ મારે પહોંચવાનું નીચે, એટલે હવે આખું ડ્રેસિંગ તો નહીં બતાડા એ કરે છે એ બ્લોગમાં. બસ નાહી લીધું છે મેં. હું તૈયાર નથી થઈ. તમને થશે હવનમાં જવાની છે તો તૈયાર નથી થઈ, આમને આમ જાય છે, પણ મને છે ને જર્ની અત્યારે કરવી છે, તો શાંતિથી અંબુડો વાળી લીધો ગુચ કાઢીને, અને નીચે જવાનો ટાઈમ થઈ ગયો છે. બરાબર. જીનુડી હું નીચે જઈશ, પછી જીનુડી તૈયાર થાય છે. અડધે પોણે પહોંચશું ને પહોંચવા આવશું એવું લાગે, એટલે પછી મંગળસૂત્ર અને બુટ્ટીને એ પહેરી લઈશ, અને બધું તૈયાર થવાનું. બધું પેન્ડિંગ રાખ્યું છે એ કરી લઈશ. માથું સરખું, અડધી પોની વાળું છૂટા કરું, જો હું વિચારું છું બધું કરી લઈશ. ચલો મળીએ. જીનીસાને મેળવી દઉં. જો દોડાદોડમાં છે, તૈયાર થાય છે, ડ્રેસિંગ કરતાં વાર લાગી પણ એમાં. ચલો મળીએ.
ઢોલ ધીમો ધીમો વગાડના, ધીમો વગાડના, ઘડિયાળી રાતડીનો જોજે રંગ જાયના. ઘડિયાળી રાતડીનો જોજે રંગ
અંબે જય 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 અંબે અંબેની જય અંબે અંબેની જય જગદંબે જય જય અંબે જય જય અંબે धरयोतमुष्यं श्रीरामदूतं शरणं प्रपद्ये ॐ हनुमन्तये
પપ્પા એ પપ્પા પપ્પા એ બાપુજી ધજા ચડાવી આ પણ તમને જણાવું છું જાણ કરું છું આપશ્રીને